ગઈકાલે ગુરુવારે બપોરે જામનગરના ટાઉન હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગર શહેર અને જિલ્લાના અંદાજે ₹412 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આમ તો ગઈકાલે 19મી માર્ચે મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે આવવાના હતા, પરંતુ કુદરતી વાતાવરણમાં પલટો આવવાને કારણે તેમનો જામનગર પ્રવાસ રદ થયો હતો। પરંતુ ટાઉન હોલ અને યાર્ડના કાર્યક્રમમાં તેઓ ગાંધીનગરથી વર્ચ્યુઅલ જોડાયા હતા। જામનગર શહેર માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આધુનિક જોગવાઈઓ કરવામાં આવી છે। સાધના કોલોનીના રહેવાસીઓ માટેના આવાસનું ગઈકાલે ખાતમુહૂર્ત થતાં વર્ષો જૂના આ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે। આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા કુલ ₹153 કરોડના ખર્ચવાળા 28 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તથા ₹259 કરોડના 29 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણના મુખ્ય કામોમાં સરુ સેક્શન રોડ, ગૌરવ પથ તથા શાળા અને વીજળીના સબસ્ટેશન ઉપરાંત સર્કલ ડેવલપમેન્ટ અને ગુલાબનગર ITI તેમજ સાધના કોલોની ખાતે આવેલા 372 જર્જરિત મકાનોના પુનઃનિર્માણની કામગીરીનો સમાવેશ ખાતમુહૂર્તમાં થતો હતો। ટાઉન હોલના આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત રાજ્યમંત્રી રીવાબા જાડેજા તેમજ ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી RC ફળદુ તથા પૂર્વ મેયર સહિતના મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ તેમજ કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર DN મોદી અને DDO અંકિત પન્નુ વગેરે હાજર રહ્યા હતા। આ તકે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। 150 કરોડ રૂપિયા, પંચમહાલમાં 732 કરોડ, દાહોદમાં 367 કરોડ અને આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે સૌરાષ્ટ્રના પેરિસ, છોટા કાશી એવા જામનગર જિલ્લાને 412 કરોડ રૂપિયા એમ છેલ્લા 5 દિવસમાં કુલ 2923 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે। વડાપ્રધાનશ્રી જે કહેવું તે કરવુંના મંત્રને આપણે સૌએ સાથે મળીને સાકાર કર્યો છે। સૌરાષ્ટ્ર આખામાં એક સમયે પાણીની તંગી, વારંવાર દુષ્કાળની પરિસ્થિતિ અને વીજળી જેવી પાયાની જરૂરિયાતોનો પણ અભાવ, લોકોને વાળું ટામે વીજળી નહોતી મળતી અને રોડ રસ્તાનું નેટવર્ક, આરોગ્ય સેવાઓ પણ અપૂરતા હતા। પણ જો લોકોની સમસ્યા પારખીને તેને દૂર કરવાનું વિઝન હોય, વિકાસની રાજનીતિનો અભિગમ હોય તો કેવું પરિવર્તન લાવી શકાય તે મોદી સાહેબે આપણને બતાવ્યું છે। શુભકામના। આજે જામનગર માટે બીજો મહત્વનો દિવસ પણ છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા વિકાસની વિરાસતના મંત્રને સાકાર કરતો નગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ગુજિયો કોટો આજની નવા રંગરૂપ સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌને સાથે રાખી સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકોની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે। તેમણે જ્યારથી સેવાદાયિત્વ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રીમતી રીવાબા જાડેજા, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી। લોકાર્પણ અને ખાતમુહૂર્તના 2 કાર્યક્રમો હતા। એમાં એક જે જામનગર APMC છે એમાં ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટાઉન હોલ ખાતે જામનગર શહેર અને જિલ્લાના લગભગ 412 કરોડ રૂપિયાના 57 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં જે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસના એક નવા આયામો સાથેના જે કાર્યક્રમો આપ્યા હતા એ કાર્યક્રમોને આગળ વધારવાનું કામ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં કરી રહ્યા છે। અને આને કારણે ગુજરાતની અંદર જે માત્ર નગરોનો વિકાસ એટલે નળ, ગટર અને રસ્તા નગર કહેવાતું હતું, એની જગ્યાએ એ આયામોમાં અનેક પ્રકારના નવા વિકાસના પ્રકલ્પો જોડાયા છે। ઓક્સિજન પાર્ક હોય, અમૃત સરોવર હોય, આપણા જે વારસાની જાળવણી કરવા માટે
ના હેરિટેજ રિસ્ટોરેશનના કામો હોય, જળ સિંચાઈના કામો હોય, સ્પંજ પાર્ક હોય કે બગીચા અને નવા મનોરંજનના જે આયામો ઉમેરવાનું કામ હોય, એ તમામ કામો આજે ગુજરાતમાં થઈ રહ્યા છે. જામનગરને લાગે વળગે ત્યાં સુધી જામનગર પહેલેથી જ સ્પોર્ટ્સ હબ હતું, એને આગળ વધારી રહ્યા છે. અહીંયા જામનગર છે એ બંદરોનું નગર છે, બંદરો પણ અહીંયા વિકાસ પામી રહ્યા છે, એરપોર્ટ છે, રેલવેનો વિકાસ થઈ રહ્યો છે, અમૃતસર સાથે એક્સપ્રેસવેથી પણ જામનગર જોડાયું છે. એ રીતે જામનગર માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના નકશા ઉપર લઈ જવાનું કામ જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કર્યું હતું એ અને આગળ વધારવાનું કામ અમારા સૌના માર્ગદર્શક ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. આજે આ લોકાર્પણનો જે કાર્યક્રમ હતો એમાં અમારા મુખ્યમંત્રી શ્રી વર્ચ્યુઅલી જોડાયા હતા અને અમારા સાથી કેબિનેટના સાથી રીવાબા જાડેજાની હાજરીમાં અહીંયા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે.